લાઈટ નથી કે જનરેટર શરૂ છે એનો અવાજ આવે છે ફાડફાડ તો હવે તો જોઈ કાઢે એક તીર ખૂને કાપવા લાગ્યું કોને કોને ડાંભાનું શાક ખાધેલ હોય ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો ડાંભા 2 મહિનાનું કામ છે ભાઈ તો ભાઈ જો એટલા પૈસા આવી ગયેલા છે આ બધાનો પગાર કરવાનો છે ભાઈ આ બધા કાર્ય કરવાનો હા તાર હે પગાર હા વિકાભાઈ ક્યો ને હવા કરતા કા વિકાભાઈ હા છે આથના ગુંદાના એટલે આ કેમ બનાવવાનો આ બીબુ કાઢી હા પછી છે ને મીઠું હોય ને હા આ મીઠામાં હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને હે ને ભાઈ આપણે મસ્ત મજાના નાહી ધોઈને કમ્પ્લીટ થઈને બ્લોગ શરૂ કરી દીધો હોય અને અત્યારે અમે આવી ગયા છીએ રોડ ઉપર અમારે ઘર હે ને ભાઈ એની બાજુમાં જ ત્યાં રોડ છે ભાઈ આ તો અહીંયા આવી ગયા છીએ અને હે ને ભાઈ અહીંયા અમારે બાવળિયા ને એવું બધું કાપવાનું કામકાજ હાલે છે કે તો આ પાછું ઉપાડ્યું છે આપણે બધા એમ જો અને લાઈટ નથી કે જનરેટર શરૂ છે એનો અવાજ આવે છે ફાડફાડ હા સરી જો મેન ભાઈ જો આ બાવળિયો અહીંયા હતો ને આ ક્યાં હતા અમે બે થી મેન ક્યાં ભાઈ આખો બાવળિયો હા સરી જો અહીંયા અમારા ભાઈ બેઠા છે જો અહીંયા અબુ ભાઈ શું કરો હે બેઠા પાણી તો ભાઈ જો અહીંયા બેઠા છે અને આ બાવળિયો છે ને આ ક્યાં નતો ત્યાં એક ડાયર ખીંચ છે તો આમ મજા આવે કાપી નાખો હાલો કઈ કાપે તો આમ તો મેં કપાતું હા એ બા કાપે એમ જાય તો હવે તો જોઈ લો કાઢે હા છે ભાઈ કાપવાનું શરૂ છે ધબધબાથી હા બહાર છે ને ભાઈ આ રસ્તો છે ને હાવ ચોખ્ખો કરવો હોય કે આમાં બાવળિયાને એવું વધી ગયું તો અહીં આ બાવળિયાને એવું છે ને વધી ગયું કે તો હવે ને કાપી નાખીએ ને હરખું કરી નાખીએ તો ફેમિલી છે ને જો આવી રીતે તો છે ને ઢળીને અહીંયા જો ખડકલો કરે છે આ બાજુ રે હા આમાં છે ને ભાઈ અંદર જો આ પૂળા બધા વાળીને મૂકેલા છે કે આવી રીતે હંધો ઢેકલો કરીને અહીંયા આખું કરી નાખવાનું છે કમ્પ્લીટ આ હંજો કોળિયું ને એવું બધું છે ને ભાઈ આમાં હંજો વાડમાં ગોઠવતું જવાનું આખું એટલે વાડ છે ને ભાઈ કમ્પ્લીટ થઈ જાય આખી એમ વંડી ને એવું આ બધું કહેવાનું છે એવું બધું કામકાજ કરવાનું છે હા એવું કોર્યું એવું હોય ભૂંગળા ને એવું માથે ઠેકો મારીને આવે ને વંડે એટલે કાંટા મૂકો પડે માથે એવું હોય એવું હા ભાઈ એવું બધું છે તો છે ને હવે અહીંયા હેરખું કરવાની છે આ વંડી છે ને આ બાજુ લેવાની છે બહાર આમ હેરકી વંડી કરવાની છે પાણીને એવું પીડે ને આમ બાકી તરાહી છે આમ તેને સીધી કરી નાખવાની છે એવું બધું કામકાજ કરવાનું છે આવડે બધે કરશે આપણે તો ઘડીક વાર થોડુંક કામ કરવા લાગ્યું કાંઈ નહીં એક તીર ખૂને કાપવા લાગ્યું હા ભાઈ હારો અલગ આવડે ને કંઈક કામ કરવા લાગુ પાણી આવી ગયું હા ભાઈ મસ્ત પાણી આવી ગયું હા વ્યવતા હા કે ઢાળીને જે કાંઈ પુગાડી દીધું હોય આવું કામકાજ કરીને પાણી ને એવું બધું આવી ગયું કબા પાણી આવી જાય પી લો પહેલાં તો હવે મસ્ત મજાનું હોય ને ભાઈ પાણી પી લઈએ ઘડીક વાર પોરો ખાઈ લઈએ તો ફેમિલી અત્યારે થઈ ગયા છે બપોરે ને બધા બેસી જશે જમવા બધા હીરાવાળા તો ખાઈ લીધું છે 2 નંબર એક બાકી છે એટલે મોડું થઈ ગયું નકર બેને હારવાર ખાઈ લે ભાઈ બસ અને હે ને ભાઈ આ સ્પેશિયલ બનાવેલું છે ડાંભાનું શાક જોવા કોને ડાંભાનું શાક ખાધેલું હોય ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો ડાંભા એ હરિગવાન જેવું એને શાક બને એટલે કોને ખાધું ને ખાસ કરીને કમેન્ટ કરી દેજો અને આપણે હાટું છે ભાઈ સ્પેશિયલ છે ને વડીનું શાક કારણ કે મને ડાંભાનું ન ભાવે ને એટલે મારે હાટું વડીનું શાક બનાવેલું છે અને આ છે લીંબુનું અથાણું હમણાં આપણે લીંબુના અથાણા બનાવ્યા હતા ને એ લીંબુનું અથાણું છે અને બીજું છે આ એના અથાણા બીજા બેન આંબળાના પેંડા ચાલ્યો ભાઈ એવું બધી વસ્તુ છે તો આપી દીધું ઓલી કાં આપી દીધું જમવાનું કેમ એવું છે હાલે આથાણા લેવા જાય છે આથાણા હા હાલો ભાઈ તો છે ને મસ્ત જમવાનું આપી દીધું છે તો ખાઈ લઈએ તો ફેમિલી મસ્ત મજાનું જમીન હવે હાસકોનો સમય થઈ ગયો છે અને આપણે ઘડીક વાર હે ને ભાઈ પૂજ જા આરામ કરી જા અને અહીંયા હે ને ભાઈ બાની હંધી તો કામ કરે છે રો હેઠે અને આ બાજુ હે ને એટલું ચોખ્ખું થઈ ગયું છે કમ્પ્લીટ હરખું અને આજ કરવાનો છે પગાર તો હું જો બધાએ છૂટા પૈસા લેવા હાટું છે કારણ કે બધા કારીગરોનો પગાર કરવાનો છે
કરી નાખી પગાર. તો ફાઇનલ હેન્ડ બધાનો હિસાબ કરી નાખ્યો છે કમ્પ્લીટ, સીટ બનાવી નાખી છે. અને આ છે રઘુભાઈનો હિસાબ છે, આમ જોવો તમે તો એટલું કામ છે એમ. 2 મહિનાનું કામ છે, બીજા મહિનાનું અને ત્રીજા મહિનાનું 2 મહિનાનું કામ છે ભાઈ રઘુભાઈ. એટલું કામ કરે રઘુભાઈ તો. અને બધા જો ભાઈ હે ને હીરા કહે છે. અને અમારા અવિનાશભાઈ આવી જાય. હે કેમ આવ્યો? હે કેમ આવ્યો? ડિસ્કો કરવા? ડિસ્કો કાંઈ ના કરવો ભાઈ, યાર જાઓ. હા આ ભાઈ વગાડતા હતા સુધી કાં ત્યાં વગાડતો હોય ને? હે હા બહુ વગાડવાની મજા આવે. હા અમારે છે ને જયપાલભાઈ છે ને ટેપ પકડવા જેવાય માથે, એ ટેપને વગેરે કરે. હવે છે ને ભાઈ બધાનો હિસાબ પગાર કરવાનો છે. તો આ બધાનો છે ને ભાઈ આમનો છે આમનો આ બધાનો હિસાબ કરવાનો છે. બેનના તમને દેખાડું અને મેહુલના દેખાડું કેટલું પેલું કામ કર્યું છે. તો ભાઈ આ છે અમારે બેનનું કામ, જલપાબેનનું. જોવા 21,602 રૂપિયાનું કામ છે એનું. જોવો 21,202 એટલું કામ છે અમારા બેનનું. અને ભાઈ આ છે અમારા મેહુલભાઈનું કામ 2 મહિનાનું. જોવો 22,238 મેહુલભાઈનું એટલું કામ છે 2 મહિનાનું. એટલે મહિના આમ ગણે ને તો 10,000 પ્લસનું કામ કરી નાખે બધા ભાઈ. અને દિનેશભાઈને તો એ સંભાળવાનું હોય એટલે એનું તો કંઈ ગણે નહીં, એ બધું સંભાળે છે. તો ભાઈ જો એટલો પગાર થાય બધાનો, અમારે બેનનો અને મેહુલનો અને રઘુનો. એને તમને બતાવી દીધું. અમારા ઘરમાં બધાય કરતા અને કારખાનામાં છે ને બધાની કરતા રઘુનો પગાર બધાથી વધારે હોય. આખા કારખાનામાં કોઈ એટલું કામ નહીં કરતું જેટલું રઘુ કામ કરે ને એટલું. તો ભાઈ જો એટલા પૈસા આવી ગયેલા છે. આ બધાનો પગાર કરવાનો છે ભાઈ, આ બધા કારીગરોનો જોઈ લીધો. હા હા બધાને આ છે ને જલસા કરી દેવાના, આપી દેવાના. તો ફેમિલી છે ને અમે છે ને બે જો કારખાને કાંટો મારો આવે હિસાબ ને એવું કરવાનો પગાર કરવા અમે 2 ભૂગી જામ. જો જોઈ લો. હે હા તારે હે પગાર? તો હમણાં તો પૈસા લઈને દે દેવા પડે. હા 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 એ વાત હા હા હા. તો ભાઈ કારખાનાનો પગાર કર્યો કે બધાને ગણવાના નહીં હોય, બધાને ટોટલ મારી મારી બધું દેવાનું હોય. પહેલાં મેં ટોટલ ને એવું બધું ના દીધું હોય. હવે દિનેશભાઈ જો ના મૂકતા જાય. હે હા જો ભાઈ જો બધા હીરા કહે છે. આગળ બધા બોલાવશું એક પગાર લઈ જાય. જો ફેમિલી આપણે બે કારખાને આજે કારખાને પગાર થવાનો હતો ને એટલે આપણે કારખાને બે લેતા અંદર પૂછવા જાય પગાર થાય કેવું થાય અંદર પગાર આવશે મારે લઈ લેવાનું છે. તો બેન પાસે ને પાસે જઈએ બેન નહીં સુનાય બે આ પગાર થાય કેમ લાગે? થાય કે થાય છે ને પગાર મારે લઈ લેવાનું અંદર પગાર આ લઈ લેજો. હા વિકાભાઈ કયો ને હવા કરતા કા વિકાભાઈ હું કહેતા હા હા પછી તમારો પગાર લીલા વર્ષે મારે હંધાઈનો આજ રઘુભાઈ ને હંધાઈ પગાર લેવા આવેલી સૌ લીલાવા કરીએ જયદીપભાઈ કેમ ઘંટી બદલી જાય ભાઈ તમે? એટલે ના પાછું મેર આવે કે તો વાંધો નહીં તમને તો વાંધો નહીં. ચાલો પગાર કરી નાખીએ આપણે કે હીરા ગમ આવતા નથી આપણે પગાર થાય નહીં આવડે તો પગાર કરી જાય કા પગાર કરો કે લે હવે આપણે ઘેરે જઈએ. આપણને કઈ પગાર આપશે નહીં, આપણે હીરા ગમ આવતા નહીં ખૂબ પગાર આપીએ એટલે આપણે ઘેરે પૈકી. ફાઇનલ હેન ભાઈ બધાનો મસ્ત રીતે પગાર કરીને એવું છું અત્યારે ભાઈ આગળ બધાને આપી દે. હવે દિનેશભાઈ બિલ બનાવેલા છે કમ્પ્લીટ, અમે પૈસા ગણાઈ જાય. હવે બધું દિનેશભાઈ આપી દે. અમે બે જાય બહાર ઊભા અહીંયા પાણી પીવા આવેલી માથે બેઠે હતી ને માથે એને પાણી પીવા આવી છે. અને અમારા દીદીની જો અહીંયા આવે છે. હો હા હા ઢીંગો આવ્યો ભાઈ, ઢીંગો આવ્યો ઢીંગલો. તો ભાઈ હે ને તો બે માથે આપણો પગાર છો કે નહીં છો? આપણો સાચી વાત છે. આપણે થોડું કામ થાય આટા મારી જવું થાય. હા બપોરે ને એવું ન ભાઈ. અમારે બીજું કામ હોય કે એ બ્લોગિંગનું કામ કરવાનું હોય, બીજું બધું ઘણું ખરું બધું કામ હોય ને કરવું, એ બધું અમારે બેને કરવાનું.
એટલે આગળ જો ભાઈ ઘરનું ના ધંધું કામ અમારે કરવાનું હોય ને, એટલે કારખાનું ઓછો આવે એટલે અમારે પગાર ન થાય. હા અને જો ભાઈ બધાને આગળ પગાર આપી દે કરી નાખશે. તો ફેમિલી કારખાનામાંથી લઈ આવ્યા છીએ અત્યારે ઘરે, અને ઘરે આવ્યા ને તો ભાઈ બધી રસોઈની તૈયારી થવા મળી છે. અમે રીંતું હે ને રોટલા ને એવું બનાવવા મીડા છે, અને અહીંયા બનાવે છે આથાના. ગુંદાના એટલે આ કેમ બનાવવાનો, હે કેમ બનાવવાનો? આમ ભાંગી હા પછી આ બીબુ હોય ને, હમ આ બીબુ કાઢી હા પછી છે ને આ મીઠું હોય ને, હા આ મીઠામાં આમ ધોઈ નાખવાનું. હા પછી આ મીઠું આટલું કાઢી હા. પછી છે ને સાહીમાં ધોઈ નાખવાનું. પેલા સાઈમાં ધોયો હોય તો કે પછી ધોવાનો હોય? પછી મીઠું તો વી જાય ને હા. શીકરો હોય કે નહીં વી જાય ને પછી આને આથરા કરી નાખવાના. એવું છે તરીને હા. મરચું નાખ દો છે. હવે પછી આમ આમ જો થઈ જશે સાફ. હા અંદર શીકરું વી ગયું વાહ. વી ગયું કે નહીં? હા હા જો એમ જો ભાઈ એવું છે. અને પછી આ બધા એને જેટલા કાઢેલા હોય ને આ બધા એમ સાફ કરેલા એટલે એમ કે ઈ સાફ કરવાનું બાકી છે. બાકી હતી. હા. એટલે એવું કરવાથી શું થાય આમ હે તો શીકરા ન રહે. ઠેક ચિકાશ ન રહે એમાં. ઓલા હા. ગુંદાનું સાચી વાત છે. જો ભાઈ આ ચિકાશ હોય ને એ ચિકાશ ન રહે. કેવું ચોખ્ખું થઈ ગયું. હા હવે તો સાચી ભાઈ આમાં ચિકાશ નથી. આ હે ને ચિકાશ વાળા બધે. અને પછી એને હે ને તળીને પછી એમાં મીઠું ને મરચું ને એવું નાખીને મરચાં ઘરે કરી નાખવાના. હે? મરચાં કેમ તરી એમ તરી નાખવાના. હા. પછી મરચાં ને મીઠું નાખી દેવાનું. લાથણા બની જાય. હા પછી તારા આથરા બની જાય. હા ભાઈ જો એવી રીતે બનાવવાનું હોય ગુંદાના હાથનું. એ આ ડાયરેક્ટ ખાવાનું હોય. આને હવેજ વાળા બનાવે કે હવેજ વાળા ન હા બનાવે. બનાવે? બસ વરે બનાવે. ઠેક. આ તો એમને સ્પેશિયલ ખાવા. ખાવા. હા ભાઈ આજે તો જમવામાં હે ને ભાઈ આવી રીતે મસ્ત મજાના ગુંદાના હાથના આવી રીતે બનાવીને પછી ખાવાના. એ બહુ મજા આવે ખાવાની. તો ભાઈ આ રૂપાએ કીધું કે એવી રીતે બનાવવાના તમારા આ ઘરની આજુબાજુમાં. જો ભાઈ તે ખાવા હે ને ગુંદાને એવું હોય કે જો આવા મોટા ગુંદા કહેવાય આને. આપણે ઓલી નાના ગુંદા આવે ને એની આ મોટા ગુંદા છે. તો આવા ગુંદા હોય ને તો લઈ આવવાના અને મસ્ત મજાનું હાથનું બનાવીને ખાઈ લેવાનું. તો ફેમિલી અત્યારે પડી ગઈ છે હાજ, અને હે ને ભાઈ જમવા આવી જશે અને મસ્ત મજાનું જમવાનું આપી દીધું. જો આજ આપણે પાંચે સ્પેશિયલ હે ને ભાઈ તીખારી બનાવેલ છે. અને આ છે આથણા. આગળ થોડીક વાર પહેલાં મેં તમને બતાવ્યા ને એ આથણા તો આવી રીતે બની જાય, કમ્પ્લીટ થઈ જાય. દૂધ છે, રોટલો છે. હાલો બધા જમવા. તો ફેમિલી આવી જશે આપણે મેચ જોવા અત્યારે. મસ્ત મજાનું જમી અને મેચ જોવા મળી ઘડીક. IPL શરૂ છે એટલે હમણાંથી મેચ જ જોવાની આજે. અને હવે આજનો બ્લોગ હવે આપણે પૂરો કરી દઈએ. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.